આજે સમતા સૈનિક દળ વેલંજા દ્વારા સુરત ખાતે બાબા સાહેબ આંબેડકરજીની મહા નિર્માણ જે દિવસની ઉજવણીના ભાગરૂપે અમને આમંત્રિત કર્યા હતા, ત્યારે અમે આજે અહીં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે પોતાનું આખું જીવન દલિતો, પીછડીતો, આદિવાસીઓ અને એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના માટે જે સમર્પિત કર્યું, તો એમને આજે યાદ કરવાનો અમારો દિવસ હતો। તમામ વર્ગના મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને અહીંયા ચિંતન થયું છે, મનન થયું છે। આવનારા દિવસોમાં કઈ રીતના આગળ વધાય એ બાબતની અનેક બાબતોની ચર્ચા થઈ છે। બાબા સાહેબનું જે સપનાનું ભારત હતું તે આજે ક્યાંક ને ક્યાંક જે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એમની સામે પણ ઘણા પડકારો છે। એમની જે વસ્તી છે એની સામે એટલી હિસ્સેદારી નથી મળતી, એ પણ અનેક પ્રશ્નો છે। અને અનેક જગ્યાએ જે સંવિધાનિક પોતાના અધિકારો મળ્યા છે આજે અમલવારી નથી થતી। આજે પણ અસમાનતાની ભાવનાથી ઘણાને જોવામાં આવે છે અને ઘણી જગ્યાએ જે એમના પર્સનલ લો છે એના પર પણ આજે તરાપ થાય છે। સંવિધાનને પણ આજે બદલવાની વાત છે, ત્યારે અમે બધા તમામ જ્ઞાતિના લોકો આજે એકઠા થયા છે અને આવનારા દિવસોમાં આવનારા સમસ્યાઓની બાબતે જે કંઈ વર્ષોથી પડેલા પ્રશ્નો છે એના નિરાકરણ બાબતે આજે ચર્ચાઓ થઈ છે। જે પણ ઉપદેશો છે, આજના જે પણ સંદેશા છે, બધા અહીંથી લઈને જશે અને આવનારા દિવસોમાં લોકોની વચ્ચે ભેગા થઈ એકત્રિત